વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના ઉમરગામમાં વરસાદના કારણે રસ્તા ધોવાયા કે જ્યાં રસ્તા પર માઇનોર બ્રિજ બનાવ્યા બાદ કામગીરી અધૂરી છોડવામાં આવી કે જ્યાં ડામરનું કામ છોડી મુકાતા જે લોકોની સમસ્યા વધી છે ત્યારે રસ્તાની સાઈડ જે શોલ્ડરના કામમાં પણ વેઠ ઉતરાઈ છે કે જે 4 દિવસથી પડી રહેલા વરસાદને લઈને રસ્તો ખરાબ થઈ ગયો છે ત્યારે વરસાદમાં જે અવરજવર કરતા લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી છે। માઠી કરંબેલી કાચપાડા આજે વર્ષોથી સમસ્યા હતી અને એના માટે અમે પુલની માગણી કરી। પુલ આવ્યો પણ પુલનું કામ લગભગ 6 મહિના ચાલ્યા પણ 6 મહિનાથી આજ દિન સુધી આ પુલનું કામ પૂર્ણ થયેલ નથી અને મને જાણવા મળેલ ત્યાં સુધી 2 કરોડ રૂપિયા પાસ થઈ રહ્યા એમ કે એમાં પુલ બનાવવાનો અને અહીંયાથી જે ડુબાણમાં આવતો રસ્તો લેવલિંગ કરીને પાકો બનાવવાની વાત હતી પણ આજ દિન સુધી લેવલિંગ તો નહીં થયું પણ પાકો બી નથી થયો। એવો બનાવ્યો છે કે પહેલા કરતા બી અત્યારે નવો બનાવ્યો પણ બરાબર સારી હાલત નથી। હવે શું છે પાકું ડામરિંગ આ તો કર્યું નહીં મળે। હવે એ વરસાદ વધારે આવશે તો ધોવાઈ જશે। દર વર્ષે પાણી આવે તો પુષ્કળ આવે। ડામરિંગ તો કર્યું જ નથી। મહારાષ્ટ્રને આ એક ગુજરાત જોડતો એક જ રસ્તો છે। આમાંથી સવારે નોકરી કરવા ઘણા વ્યક્તિઓ મહારાષ્ટ્રના અવર જવર કરતા હોય। ગાળા પંચર થવાની શક્યતા હોય અને સ્લીપ મારી જાય છે ગાળા।